શિયાળો આવે એટલે ગરમા ગરમ બાજરીના રોટલા ખાવાનું કોને ન ગમે. પણ આજે હું આજ બાજરીનો રોટલો નવી જ રીતે લાવી છું. સ્ટફ્ડ મસાલેદાર બાજરીનો રોટલો. તો એના માટે અહીંયા અડધો કપ બાફેલા વટાણા, મેં એને ગરમ પાણીમાં બાફી લીધા છે. સિંગદાણા, આદુની કતરણ, લીલા મરચાં, તલ અને 5-6 ફુદીનાના પત્તા. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. મીઠું નાખી દઈશું અને ફાઇનલી કે જેના વગર મસાલેદાર આઈટમ બનાવવી અને ફ્લેવર લાવવી અઘરી છે એવા લીલા ધાણા. હવે આ બધું જ આપણે પીસી લઈશું. પાણી બિલકુલ એડ કરવાનું નથી. હવે આમાં હું 1 ટેબલસ્પૂન રવો નાખીશ અને ફરીથી ક્રશ કરીશ, કારણ કે આ જે મસાલો આપણે સ્ટફ કરવાનો છે એ રવાને લીધે એકદમ સરસ કોરો થઈ જશે. બહુ સ્ટીકી આ મસાલો રવાથી નહીં રહે. તો ચાલો હવે આગળની પ્રોસેસ પણ કરીએ. તો એક પેનમાં મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ અને તૈયાર કરેલ આ મસાલો એમાં એડ કરીશું અને સ્લો ફ્લેમ પર સારી રીતે એને સોતે કરી લઈશું. આ રીતે એને ટેપ કરતા જવાનું અને હલાવતા જવાનું. તમે એમનેમ પણ વઘાર કર્યા વગર પણ આ મસાલો ભરી શકો છો, પણ આમાં આપણે ગરમ મસાલો, ખાંડ, લીંબુ આ બધું જ નાખીએ એટલે એનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે અને વઘાર કરવાથી એમાં ફરસી ફ્લેવર આવે છે. તો તૈયાર થઈ ગયો છે આપણો આ મસાલો. હવે એને એક બાઉલમાં કાઢી અને ઠંડો થવા દઈશું. ચાલો આગળની પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ. અહીંયા 1 કપ મેં બાજરીનો લોટ લીધો છે. હવે આ લોટમાં આપણે મીઠું અને 1 ચમચી ઘી એડ કરીશું. બસ 1 ચમચી જેટલું ઘી નાખી દીધું છે અને સારી રીતે હવે મિક્સ કરી લઈએ. હવે હૂંફાળા ગરમ પાણીથી આપણે આ લોટને બાંધી લઈશું. બાજરાનો લોટ છે એટલે બાજરાના લોટને જેટલું આપણે મસળીએ એટલા જ રોટલા આપણા સરસ બને. તો આપણે લોટ તૈયાર થાય એટલે સારી રીતે એને મસળી લઈશું. ફ્રેન્ડ્સ, આવી અવનવી રેસિપીસ તમને ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ સુધી પહોંચતા રહે. લોટ તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે મસાલેદાર રોટલા બનાવીએ. તો એક પરોઠા જેવડો લુવો લઈ લીધો છે અને એને આ રીતે કટોરીનો શેપ આપી દઉં છું. ચાલો હવે એમાં આપણું સ્ટફિંગ મૂકી દઈએ અને આને બંધ કરી દઈએ. આપણે જેમ પૂરણપૂરી બનાવીએ, કચોરી બનાવીએ એ જ રીતે. તો સારી રીતે એને બંધ કરી અને આ રીતે ગોળ ફેરવી લેવાનું, એટલે બધી બાજુ એક સરખો મસાલો અંદર સ્પ્રેડ થઈ જશે. અને હવે આનો મિની રોટલો તૈયાર કરીશું. જરૂર પડે તો થોડું અટામણ લેવાનું અને આ રીતે આપણી હથેળીની મદદથી ટેપ કરતા જવાનું અને રોટલાને મોટો કરતો જવાનું. પણ આ તો આપણે આજે મિની રોટલા બનાવીએ છીએ. તો આ મસાલેદાર મિની રોટલાને હવે થોડું ઉપર પાણી લગાવ્યું
લીલા ધાણા છાંટી દીધા અને થોડા હું તલ પણ ઉપર સ્પ્રિંકલ કરીશ. દેખાવમાં પણ ખૂબ જ આ સરસ લાગશે. ઘરમાં બધા જ આ સ્ટફ્ડ મસાલેદાર મિની રોટલા હોંશે હોંશે ખાશે. ચાલો હવે આ રોટલાને આપણે શેકી લઈએ. તો ઘી લગાવી દઈએ અને રોટલો હોય એટલે ઘી તો વધારે જ જોઈએ, કારણ કે ઘી વગર રોટલો અધૂરો છે. તો મેં ઘી પણ લગાવી દીધું છે અને આપણે એકસાથે 3 મિની રોટલા શેકી લઈશું. ફરીથી ઉપર મેં ઘી સ્પ્રિંકલ કરી દીધું છે અને બંને સાઈડે આપણે ઉલટ કરી મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. બહુ ફાસ્ટ ગેસે શેકવાની ઉતાવળ ન કરવી. ફરીથી મેં ઘી લગાવી દીધું છે. તો હવે તમે જુઓ આનો ટેસ્ટ કેટલો સરસ આવશે. આ સ્ટફિંગમાં તમે લીલું લસણ પણ એડ કરી શકો છો. જુઓ તૈયાર છે આપણા રોટલા. મસાલેદાર મિની સ્ટફ્ડ રોટલા. અને હું અહીં દહીં સાથે સર્વ કરું છું. તમે લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને આ મિની રોટલા તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે, કારણ કે હોય છે જ એટલા ચટાકેદાર કે બધાને ભાવે. આપ પણ જરૂરથી આ રોટલા બનાવશો અને મને કોમેન્ટ કરીને જણાવશો. મારા વિડીયોને લાઈક આપીને શેર પણ કરજો. નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.